હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે હું મારા ઘરમાં વ્લોગ બનાવું છું. પહેલી વાર તમે કોઈ દી જોયું જ નહીં હોય. આટલા 12-13 વ્લોગ બનાવી નાખ્યા. 14મો વ્લોગ મારા ઘરનો છે. ઘર બહુ નાનું છે પણ સપના બહુ મોટા છે. તો તમે હવે સબસ્ક્રાઈબ કરો તો હજી સપના પૂરા થાય હજી. તો હવે તમને મારું ઘર દેખાડું. સો હે ગાઈસ, તો આ છે મારો સેટી ઓલી સુવાની. અહીંયા આટલામાં હું ને મારા પપ્પા સુઈ જઈએ. નીચે જગ્યા જઈએ મારા મમ્મી ને મારી બેન સુઈ છે. તમે જોઈ શકો છો અહીંયા કલર એ ઉખડી ગયો છે. ઘરમાં અમે રહી જઈએ. આ જે મીટર, આ છે અમારો પાણીનો માટલું જેમાંથી અમે રોજ પાણી પીએ છીએ. આજે અમારું ફ્રીજ જે મારા મમ્મીએ ઘરકામ કરીને ફૂલ મહેનતથી લીધું છે. આજે બધા ગોદડા ટાઢ હોય તો ઓઢવાના. આજે કોઠી, આ પંખો છે ગરમીનો. ગરમી હોય એટલે બપોર વચ્ચે ચાલુ રાખવું જ પડે. આ છે અમારું ટીવી, ડબ્બો ટીવી, બહુ જૂના જમાનાનું છે ગાઈસ. 2008માં મારો જન્મ થયો હતો ત્યાં લીધું હતું મારા મમ્મી અને મારા પપ્પાએ. હજી સાચવી રાખ્યું છે. અત્યારે 2025 આવી ગયું તો હજી હાલે છે. તો આ છે અમારા ટુવાલ. આ બધા કપડાં અહીંયા અંદર સુકાઈ છે. તમે જોઈ શકો છો અમારા ઘરની હાલત. આજે અહીંયા બાયણું ઘરનું. આજે મારી ગાડી જે મારા મમ્મીએ ઘરકામ કરીને મહેનતથી લઈ દીધી છે મને. આજે ખૂણચી, પછી આજે કબાટ, એમાં અમે કપડાં ને બધું રાખી. ઉપર મારું કેરમ જે નાના જમાના, હું નાનો હતો ત્યારે છે ને બહુ રમતો કેરમ ને બધું. ઓલા રમકડા છે મારી બેનના, એ નાની હતી ત્યારે રમતી. ઉપર અમારા ઘરમાં છતઈ નથી ગઈ, પતરામાં અમે રહી જઈએ. અત્યારે એક પંખો છે અને એક પંખી છે. પંખી બંધ પડી ગઈ છે અને પંખો ચાલુ જ છે. અત્યારે 5 ઉપર ફલે છે ફૂલમ ફૂલ. અત્યારે તો શિયાળો છે એટલે બંધ છે બધું. આ કાચમાં તમે જોઈ શકો છો શૂટિંગ ઉતારવું જોઈએ બેઠા બેઠા. આ પાછળ ઓલું ડીઝલ રાખ્યું છે કંઈક કામ આવે એટલે. અહીંયા બધું ઓલું સામાન રાખ્યો છે, દાળ બાર ને બધું, ચોખા ને એ બધું રાંધવા માટેનું, રસોઈ બનાવવા માટેનું. અહીંયા મારા મમ્મી આ ચૂલા ઉપર રસોઈ બનાવે છે. આ ગેસનો બાટલો છે ગાઈસ. ઉપર ઓલું ઘોડો છે, એમાં બધું અમે રકાબી, ડીશ, વાટકા, ચમચી બધું રાખી છે. આ મારા મોબાઈલનું ચાર્જર ફ્રીજ ઉપર પડ્યું છે, અહીંયા ચાર્જિંગમાં મૂકી છે. તો હેલો ગાઈસ, હવે તમને મારું ઘર ગમ્યું હોય તો મને સબસ્ક્રાઈબ કરજો. અને આનાથી મોટું ઘર કરવા માટે મારે તમારો સપોર્ટ જોઈએ ગાઈસ. તો તમને ઘર ગમ્યું હોય તો હવે સપોર્ટ કરજો. તો આનાથી વધારે ઘર લેવાનું સપનું છે મોટું, તો એ આવશે એક દી. ખુદ ઉપર ભરોસો હોય તો આવે જ ગાઈસ. હવે આ ઘર છે ભલે નાનું છે, ઉપર પતરા છે, છત નથી, તો એ સોનાનું ઘર અમે માની છીએ. હું 10મામાં આ ઘરમાં જ પાસ થયો છું પહેલી ટ્રાય. 12મામાં આ જ ઘરમાં પાસ થયો છું. મારો જન્મ થયો તો બીજી જગ્યાએ, રાજકોટમાં મારા નાનીના ઘરે, એટલે દવાખાનામાં. પણ અત્યારે જામનગર અમે રહેવા આવ્યા છીએ અને જામનગરમાં જ રહી છીએ. મારા દાદીનું મકાન નાનકપુરીમાં છે. અહીંયા કોઈક દીક જઈશ તો ત્યાંનો વ્લોગ બનાવીશ અને ઉતારીશ અને તમને દેખાડીશ. તો જેમ બને એમ વધારે અમને સપોર્ટ કરો ગાઈશ. મને દેવભાઈ ને બધા તો અત્યારે સ્કૂલે ગયા છે. અભિભાઈ અત્યારે દુકાને ગયા હશે કાં કોલેજે ગયા હશે. તો એના ભેગા વ્લોગ ઉતારશું બપોરે. અત્યારે ટાઢ બાઢ બાઈ છે, તમે જોઈ શકો છો. સ્વેટર લીલું ને ટોપો બપો ને પંખોય બંધ છે એને. તો હવે જેમ બને એમ સપોર્ટ કરો. આનાથી વધારે ઘર લેવું છે. જે ઓલી ગાડી પડી હતી એનાથી વધારે મોંઘી ગાડી લેવી છે. સપના તો બહુ ઊંચા ઊંચા છે પણ મહેનત એટલી કરવી પડે ગાઈસ. કરું છું પણ ઓછી કરું છું, કે જેટલી કરતો હોય એટલી મને નથી ખબર. એ તો ઉપરવાળાને ખબર. એ જેટલું ફળ દે એટલું ફળની ચિંતા નહીં કરવાની, કરમ કરવા. હું એ જ કરું છું અત્યારે. તમે સપોર્ટ કરો કે ના કરો, હું અત્યારે વ્લોગ ઉતારું જ છું. આ મારો 14મો વ્લોગ છે. તો હવે જેમ બને એમ તમે વધુ સપોર્ટ કરો.